એવે સમયે સા દેવકી સર્વ જગત નિવાસ ભૂત આ દેવકી જે છે એની સમક્ષ ભગવાન જે છે એ ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયા છે. જેવા એ પ્રગટ થયા એવે જ સમયે બંને જણા જે છે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ હવે તમે જે છે અમને આમનાથી મુક્ત કરો. એટલે એવે સમયે ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ છોડી અને પોતે જે છે તો કે બાલ સ્વરૂપની અંદર જાય દેવકીના ખોળાની અંદર આવ્યા છે. એ પેલા વસુદેવ અને દેવકીને કહ્યું હતું કે માં બાબા આ તમામ પ્રકારના બંધનો જે છે ભાઈ આજથી છૂટી જશે. તમારે મને જે છે ટોપલામાં લઈ અને સામે તમારા મિત્રને ત્યાં નંદ બાબાને ત્યાં ગોકુળની અંદર યશોદાએ જે છે એક પુત્રીને જન્મ આપ્યો છે. ત્યાં જઈ એ પુત્રીને લઈને આવજો અને મને ત્યાં મૂકીને આવજો. એટલે માં જે છે થોડી ચિંતામાં હતી. કહે કે માં તું ચિંતા ન કર, સર્વ જે છે સકુશલ થશે. આ પ્રમાણેની વાત થઈ. ભગવાને જે છે એ બાલ્ય સ્વરૂપની અંદર આવ્યા છે. એટલે એવે જ સમયે તમામ કારાગૃહની અંદર રહેલા તમામ સૈનિકો જે છે ભાઈ તો કે સૂઈ ગયા છે, નિંદ્રાને આધીન થયા છે. દેવકીએ પોતાના બાળકને હાથમાં લીધો. માં જે છે પોતાના બાળકને વાત્સલ્ય પ્રેમથી એ પોતાના હૃદય સરસોઈને ચાપ્યો છે. એટલે વસુદેવજી મહારાજ કહે કે દેવકી એ બાળક હવે મને આપો. બાળકને લઈ ટોપલામાં પધરાવ્યો. જેવો એમને ટોપલામાં પધરાવ્યો તરત જ માં દેવકી જે છે કહે કે પ્રભુ ધ્યાન રાખજો. એટલે વસુદેવજી મહારાજ જે છે કહે કે દેવકી આખા જગતનો નાથ મારા માથે છે, હવે એ આપનું ધ્યાન રાખશે. જેવો ભગવાન જે છે ટોપલાની અંદર આવ્યા અને તરત જ કારાગૃહના દરવાજા આપમેળે ખુલી ગયા છે. ધીમે ધીમે કરતા કરતા યમુનાના તટ સુધી પહોંચ્યા. જોયું તો કે વરસાદને કારણે યમુના જે છે બંને કાંઠેથી ભરપૂર જઈ રહી છે. મધ્યરાત્રિનો સમય હતો. કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો હતો. અંધારું ખૂબ હતું. એટલે એવે જ સમયે વીજળીઓને જે છે એમ થયું કે ભાઈ મારે વસુદેવજી મહારાજની થોડીક કંઈક મદદ કરવી જોઈએ. એટલે આકાશમાં વીજળીઓ જે છે એ કડાકા અને ભડાકાની સાથે જે છે ભાઈ કે ગરજવા લાગી છે. જેવી વીજળીઓ થાય, પ્રકાશ થાય, એ પ્રકાશના માધ્યમે જે છે ભગવાન વસુદેવજી જે છે એ તો બાળકને ટોપલામાં લઈને આગળ વધે. યમુનાના તટ સુધી પહોંચ્યા. જેવા યમુનાના તટ સુધી પહોંચ્યા, યમુનાનું પાણી જે છે ખડખડ કરતું વહેવા લાગ્યું છે. પગ સુધી હતું, ગોઠણ સુધી, ગોઠણથી કમરથી ખંભા સુધી પાણી પહોંચ્યું છે. અને ભગવાન અંદર બેઠા બેઠા વિચાર કરે, આમ નામ જો આ પાણી જે છે ભાઈ વધતું જશે, જો આ પાણી આમ નામ વધતું જશે તો હમણાં પિતાનું મુખ જે છે એ અંદર વહી જશે. એટલે એવે સમયે ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢી યમુનાને સ્પર્શ કરાવ્યો. જેવો સ્પર્શ કરાવ્યો, યમુનાનું પાણી નીચે ગયું. વસુદેવજી મહારાજ સામે કાંઠે ગોકુળની અંદર ગયા. જેવા એ ગોકુળની અંદર ગયા ત્યાં નંદ અને યશોદાના આંગણાની અંદર ગયા છે. ત્યાં જઈ યશોદાનો જે રૂમ હતો એ રૂમની અંદર જઈ ત્યાં જે બાળકી રહેલી હતી એ બાળકીને પોતે લીધી ટોપલામાં રહેલો લાલો હતો એ યશોદાની પાસે મૂક્યો છે. લાલાને મૂકી, લાલાને હૃદયથી પ્રેમથી ઓવારના લઈ ત્યાં રાખ્યો છે. માયાને પોતે સાથે લઈ વસુદેવજી મહારાજ ફરી પાછા આ બાજુ આવ્યા છે. ફરી પાછા જેવા એ કારાગૃહની અંદર આવ્યા તરત જ જેવા એ કારાગૃહની અંદર આવ્યા, માયાને લઈ તમામ બંધનો હતા એ ફરી પાછા બંધનોની અંદર બંધાઈ ગયા છે. આ બાજુ સવારનો સૂર્યોદય થયો છે.
યશોદા જે છે એ પોતાના રૂમની અંદર સૂતી છે, બાજુની અંદર બાળક જે છે રહેલું છે. એટલે ભગવાન કહે કે ભાઈ હું આવી ગયો, માં જે છે ઉઠતી નથી. એ ધીમે ધીમે કરતા કરતા એ રડવા લાગ્યો. થોડું ઘણું રડ્યો, બાળક રડે છે પણ યશોદાની નીંદર ઉડતી નથી. એટલે ભગવાને પોતાનું વોલ્યુમ હતું એ થોડુંક વધાર્યું, થોડોક અવાજ જે છે એને વધાર્યો. જેવા એ વધારે રડ્યા, યશોદા જે છે ઝબકીને જાગી ગયા છે. જેવા એ જાગ્યા, લાલાને પોતાના હાથમાં લઈને નિરખવા લાગ્યા છે, જોવા લાગ્યા છે. એટલે કનૈયો થોડી વાર તો ન રડ્યો, પણ આમ માને જોઈને એટલે કહે કે ભાઈ માં તો મારી અંદર હવે ઓતપ્રોત થઈ ગઈ, આ હું આવ્યો આ ગોકુળને ખબર કેમ પડશે. એટલે ફરી પાછો કનૈયો જે છે પગ ગુલાડીને રડવા લાગ્યો છે. એવે જ સમયે ત્યાં રહેલી સુનંદા જે છે ને આ અવાજ સાંભળ્યો. જેવો અવાજ સાંભળ્યો, ભાભીના રૂમની અંદર ગઈ છે. જેવી એ ભાભીના રૂમની અંદર ગઈ, જોયું તો ભાભીની હાથની અંદર તો કે બાળક રહેલું છે. બાળકને જોતા હરખને મારી એ ખૂબ આતુર બની છે. દોડતી દોડતી નંદ બાબાજી ગૌશાળાની અંદર એક કામ કરતા હતા. એવે સમયે ત્યાં દોડતી દોડતી કહે, ભૈયા એ ભાઈ, ભાભીએ જે છે બાળકને જન્મ આપ્યો છે. જેવા શબ્દ જે છે મુખની અંદરથી સરી પડ્યા, એવે જ સમયે નંદ બાબાએ પોતે પહેરેલી જે વસ્તુ રહેલી હતી ગળાની અંદર એ સુનંદાને આપી છે. સુનંદાને આપે નંદ બાબા જે છે યશોદાના રૂમ તરફ જાય છે. અને આ બાજુ જે છે એ સુનંદા હાથની અંદર થાળી લઈ, ચમચી લઈ અને એ તો કે હવે ગોકુળની ગલીઓની અંદર જાય. એ તમામ લોકોને ગોકુળની ગલીઓની અંદર કહેવા જાય એ પહેલા આ બાજુ કંસને જે છે ભાઈ તો કે સમાચાર મળ્યા છે. જેવા સમાચાર મળ્યા, કોઈએ જઈ અને કહ્યું કે એ કંસ, વસુદેવ અને દેવકીને ત્યાં આઠમો ગર્ભ જે છે ભાઈ તો કે એનો જન્મ થઈ ચૂક્યો છે. એટલે કંસ જે છે ભાઈ ત્યાંથી દોડતો દોડતો ઊભો થયો. ઊભો થઈ દોડી અને કારાગૃહ તરફ જે છે ભાઈ તો કે જવા લાગ્યો છે. જેવો એ કારાગૃહ તરફ જવા જાય, તમામ સૈનિકો જે છે સ્તબ્ધ થયા છે, બેઠા થયા છે. એટલે કંસને આમ દોડતો આવતો જોઈ તમામ સૈનિકો અંદરો અંદર જે છે ભાઈ તો કે વાત કરવા લાગ્યા છે. જેવા એ વાત કરે, કહે કે હવે આજે આ બાળક જે છે બચશે નહીં. એટલે એવા નંદ બાબા જે છે એ પોતાના બાળકને રમાડે. આ બાજુ સુનંદાએ જે છે એ ગામના ચોરાની અંદર જઈ, ભાઈ તો ભાઈ અત્યારે તો આ થાળી સવારના શા માટે વગાડે. એટલે એવે સમયે સુનંદા જે છે તમામ ગોકુળ વાસીઓને જે છે કહે કે મારા ભાઈને ત્યાં લાલા જે છે એ લાલાનો જન્મ થયો, તો કે ત્યાં રહી અને આનંદ અને કિલોલ કરતાની સાથે કાતે તો કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા કી, નંદ ઘેરા નંદ ભયો જય
કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया हे नंद नंद गेरा नंद જય કનૈયા કનૈયા લાલ કે नंद गेरा नंद भयो કનૈયા લાલ કે नंद गेरा नंद भयो જય કનૈયા લાલ કે नंद गेरा नंद भयो જય કનૈયા લાલ કે आनरो आयो જય કનૈયા લાલ કે गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કે गोकुल में आनंद भयो કનૈયા લાલ કે हे गोकुल में आनंद भयो કનૈયા લાલ કે ઘેરા આનંદ भयो બે હાથ ઊંચા કરી તાળી પાડીને આપણે આનંદ કરવાનો છે એટલે જ અત્યાર સુધી રાજુ જય કનૈયા લાલ કે સરિયા વાઘાવાડો જય જય કનૈયા લાલ કે સરિયા વાઘાવાડો જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કી જય કનૈયા પાલ કે હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે આયા રે આના ખાના બીજવા ગોવિંદા આના રે આના જરા મટકી સાવન બીજવા હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે છટકી રે મારા માખણની મટકી છટકી રે મારા માખણની મટકી ઊભો છે ઓલો કાનુડો યટકી ઊભો છે ઓલો કાનુડો બે કાના હો કાનજી નંદજી ના લાલજી કાના હો કાનજી નંદજી ના લાલજી મેરી રે કોટા કનૈયા મોરલી વાળા રે કનોડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનોડા મોરલી વાળા રે કનોડા મોરલી વાળા રે કનોડા મોરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે હે નંદ ઘેરા નંદ भयो જય જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કે હાથી ઘોડા પાલ
भयो नंद गेरा नंद भयो કનૈયા લાલ કી नंद गेरा नंद भयो હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंદ भयो લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય जय कन्हैया लाल के नंद गेरा नंद भयो जय कन्हैया लाल के नंद गेरा नंद भयो जय कन्हैया लाल જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंद भयो जय कन्हैया लाल के હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી હે મારી તેરી ये मारी दोनों आवे तो दो ये हेलो रेनू हेलो Yeah.
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो हाथ ऊपर जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो हे राधे 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 साध युचारम में कमलारम हरि बहारम जलदारम नकुल दकारम मयूर पुकारम हरियतारम निस्तारम नाहि संहारम ज्ञान अपारम नकुमारम निर्चारे दया दे प्यारी रे बलिहारी गोकुल आओ गिरधारी रे गोकुल आओ गिरधारी रे कृष्ण कन्हैया लाल की जय। नंद गिरा नंद भयो नंद गिरा लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के नंद गिरा नंद भयो जय कन्हैया लाल के जय कन्हैया लाल के पीड़ा छवन वालो लालो जय कन्हैया कन्हैया लाल के के आनंद की जय हो लाल के आज के आनंद की जय हो लाल के नंद गिरा नंद भयो जय कन्हैया लाल के नंद गिरा नंद भयो जय कन्हैया लाल के गिरा नंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के कन्हैया लाल की हाथी घोड़ा पाल के गिरा नंद भयो जय कन्हैया लाल के गिरा नंद भयो जय कन्हैया लाल के करिया गोविंदा
શ્રી કૃષ્ણ ઘરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે માતા યશોદા કુંવર કાન ઘરે માતા યશોદા કુંવર કાન ને હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા હરખ ને હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ઉતાયા સોદા કુંવર કાન ઘરે આવ્યા હે જીણે જીણે ચોખલીએ सदा वसन्तं हृदयार्विष्णो मङ्गलं गरुडध्वज मङ्गलं पुङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शिथिलीकरणं मह्यान्यकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्तैः दिव्यार्पितमर्चनं स्वात्मानं कल्याणार्थैश्वात्मा विवन्दनं भावेन हस्तौ प्रक्षाल्य બધા યાદ લઈ જાઓ તમામ ભક્તજનોને જે આવ્યા છે તમામને આરતી આપી જાઓ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય પાર્વતી પતય હર હર મહાદેવ બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ
એક ન્યા છે હા એમાં હે ને કાટર મારજો નીલો હા હા એકા જો બગી બગી હો જે હોય બસ આમ ઉપર જવા દે ને પછી ગમે તે રાતે બાટલો કરું ઓલી બાજુ જવા દે સરસ્વત્યે નમઃ. વેદપુરુષાય નમઃ. સર્વકાર્યેષુ
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય શ્રીહરિ પરમાનંદં મુપદિષ્ટારમીશ્વરં વ્યાપકં સર્વલોકાનાં કારણં तं નમામિ. નારાયણ 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 નારાયણ. શ્રી હરિ પરમાત્મા વ્રજનંદન યશોદાનંદન નંદનંદન કરુણામય દિવ્ય અવતાર એવા શ્રી હરિ પરમાત્મા જે છે એનું ભાગવત રૂપી પિયુષ અમૃત જે છે ને આપણે શ્રવણ કરીએ. એ શ્રવણ હૃદયના ભાવને નિજાનંદ સુધી એ પહોંચાડે છે. આત્મા સૌ પરમાત્મા, એ આપણો આત્મા પરમાત્મા રૂપી બને. અને જેવો એ પરમાત્મામાં લાગે અત્યંત આનંદ થાય છે. એવા શ્રી હરિ પરમાત્મા એની આ દિવ્ય ગાથા ધીમે ધીમે કરતા કરતા ઘડીઓ જે છે એ ગળામાં લાગી છે. ઉત્તરાર્ધ તરફ આપણે જઈ રહ્યા છીએ. આવું જ સુખ હોય છે. જે ક્ષણ ભંગુર જીવનની અંદર જે ભગવાનને આ દિવ્ય સમય જે છે આપણને મને અને તમને આપ્યો, માધ્યમ ભલે કોઈ પણ બને, પણ એમના દ્વારા આપણને આ સમયની પ્રાપ્તિ થઈ છે. આયા તો સૌ કોઈ આવે છે. પશુનામ પતિમ પાપ નાશમ પરેશમ. શિવ જેને ઈષ્ટ માને, ભગવાનનું બાલ સ્વરૂપ
એ કૃષ્ણ પરમાત્માને ગાય વાલી હતી, રોજે રોજ બે ટાઈમ આપણે ગાય આવે જ છે, તમે ગમે એ કરો. ત્યાં એ બાલ ગોપાલ કિશન હતો, એ ગાયોને પંપાડતો ને આયા બાલ ગોપાલ કિશનને આપણે થોડીક સેવા માટે કરીને રાખ્યા છે. એ કિશન દ્વારકા હતો ને આ કિશન એ દ્વારકા છે. એ કિશને દ્વારિકા બનાવી હતી, આ કોરિડોર બનાવશે. આવા કૃષ્ણ પરમાત્મા મધ્યાહનના સમયની અંદર ખૂબ સુંદર મજાનું ભોજન કરી નિંદ્રા દેવીને મેળવી અને પછી એકાક્ષરીનું પાન કરીને આપણે સૌ અહીંયા એકાક્ષરી એટલે કે અક્ષર એક છે ને, ચા વિના મને જેન પડે નહીં, મન મારું મુંજાય. અને પછી આ કથા મંડપની અંદર બેસી એટલે મન જે છે ને થોડો સમય જે છે અને આ કથાની અંદર લાગતા તો સમય લાગે, પણ એને આપણે જો થોડીક સમય પૂરતો થોડીક ક્ષણ પૂરતો આપણે હરિનામ સંકીર્તન કરી લઈએ એટલે બધી આળસ જે છે દૂર થાય અને પછી પરમાત્માને કહે કે તમારે જેનો જૂનો ઉદ્ધાર કરવો એ હરવે હરવે કરજો. એટલે થોડુંક ક્ષણ પૂરતું હરે રામ હરે કૃષ્ણ નું સંકીર્તન કરી, કારણ કે મૂળ તો આપણું એ જ છે. ભાગવત આખી યાદ રહે કે ન રહે, કૃષ્ણ પરમાત્માને કઈ તમે અમારા હૃદય રૂપી આસન ઉપર તમે બિરાજમાન થજો. એ ભગવાન શ્રી રામને પ્રાર્થના કે હે હરિ પરમાત્મા તમે કાયમને માટે કરી જેવા આંજનીના જાયાને તમે આશીર્વાદ આપ્યા એવી કૃપા દ્રષ્ટિ અમારા પર પણ રાખજો. થોડીક ક્ષણો પૂરતું સંકીર્તન કરી અને આગળ એની ખૂબ સુંદર મજાની દિવ્ય ગાથાઓની અંદર આપણે પ્રવેશ કરીએ. ચાલો સૌ સાથે મળી અને આનંદ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ શરણમ
મમ શ્રી કૃષ્ણ શરણમ અંજની સીડીઓ બોલે જય શ્રી કૃષ્ણ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મનમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી શ્રી કૃષ્ણ શરણમ મમ 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી નમસ્તે શારદા દેવી સરસ્વતી મતિ પ્રદે વશત્વમ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદામ સવારના સત્રની કથાની અંદર આપણે જોયું અક્રૂરજી મહારાજ જે રથ લઈને આવ્યા એ સુવર્ણના સોનાના રથની અંદર બલદાવજી મહારાજ સહિત ભગવાન કૃષ્ણ પરમાત્માને મથુરાના નગરીની અંદર એમને પહોંચાડ્યા છે. જેવા એ ત્યાં ગયા તમામ ગોવાળિયાઓ જે છે ભાઈ તો એમની રાહ જોઈ રહ્યા છે. એ પણ ત્યાં પહોંચ્યા. નંદ બાબાને વાત કરી કે પિતાજી અમારા મથુરા નગરી જે છે ભાઈ તો કે જોવા જવી છે. પિતાજી એમને જ્ઞાન આપ્યું, કહ્યું કે કનૈયા આપણું રજ ગોકુળ નથી, અહીંયા જાઓ ને તો શાંતિથી જજો, ક્યાંય તમારો જય જયકાર કરતા નહીં.
કનૈયો કહે જેમ કહો એમ પિતાજી. કનૈયો સખાઓની સાથે બહાર નીકળ્યો. એ બાગની અંદરથી જેવો એ બહાર નીકળ્યો, તમામ એના મિત્રો સખાઓ જે છે એનો જય જયકાર કરે. એટલે કનૈયો કહે ભાઈ ધીરે, હજી નીકળ્યા જ છીએ. આમ જેવો જય જયકાર થયો, મથુરા નગરી એ કનૈયાના દર્શન કરવા માટે કરીને સુસજ્જ બની છે. કારણ કે હરિને જે છે આપણે શબ્દના રૂપથી આપણા હૃદય સુધી કર્ણેન્દ્રિય દ્વારા પહોંચાડીએ, પણ એ મથુરાના વાસી એ કેવા ભાગ્યશાળી હશે કે આંખ દ્વારા એને પોતે આ કનૈયાને જોયો હશે. અગિયાર વર્ષ અને 52 દિવસનો કનૈયો થયો. વાળ જે છે ને કપાવ્યા નથી. મસ્તક પર મોરપીંછ ધારણ કરેલું છે. સુંદર મજાના ઉત્તરીય વસ્ત્રો જે છે એમણે પહેર્યા છે. હાથમાં બાજુબંધ રહેલા. પણ જેવા એ બહાર નીકળ્યા ને ત્યાં વરસાદ થયો અને બધાય ગોવાળિયાઓ જે છે ભાઈ તો કે વિના થયા છે. થોડા ઘણા છાંટા પડે, આપણે ઘેરથી આવતો હોય ને કથામાં ભીના થઈ જાય, પછી આપણે બેસવું ગમે નહીં. એ રીતના આ કનૈયાને તો હજી નગરચર્યા કરવી હતી, ફરવું હતું. એટલે જેવા થોડાક આગળ ગયા, તમામ મથુરાવાસીઓની દ્રષ્ટિ જે છે કનૈયા પર પડી, પણ કનૈયો જે છે એની નજર કંઈક બીજું વસ્તુઓ શોધતી હતી. કહે દેવું ભૈયા, આમ આપણે ફરવાની મજા આવશે ને, કંઈક કરો ને. એટલે મનસુખ ને શ્રીદામા ને બધા સાથે હતા. કહે કે કનૈયા, આપણે જોતું તો એ જડી ગયું. કનૈયો કે શું? આમ જો પેલી સામે ક્યાંક ધોબીની દુકાન હોય ને એવું લાગે છે, કપડા હુકાય છે. કનૈયો કે ગોકુળમાં રહીને મારા ભેગું એટલું હેકી ગયા કે હું કઈ વસ્તુ શોધું છું. એટલે સાથે લઈ